આજકાલ ઓનલાઈન ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે। આપણો મોબાઈલ હેક થાય કે કોઈ આપણું વોટ્સએપ હેક કરે તો એવા સમયે શું કરવું? જો આવું થાય તો બિલકુલ ગભરાવાની જરૂર નથી। 5-7 મિનિટમાં તમે તમારો મોબાઈલ કે વોટ્સએપ એકાઉન્ટ બચાવી શકો છો અને એમાંથી બહાર નીકળી શકો છો। પણ કેવી રીતે? આ જાણવું એટલા માટે જરૂરી છે કે આજે આપણા સ્માર્ટફોનમાં આપણી પર્સનલ ડિટેલ્સ, સોશિયલ મીડિયા એકાઉન્ટ અને બેન્કિંગ એપ્લિકેશન પણ હોય છે। જો આપણો મોબાઈલ હેક થાય તો સમજો બધું ખતમ। જ્યારે પણ વોટ્સએપમાંથી ઓટોમેટિક મેસેજ સેન્ડ થાય, વોટ્સએપ ઓપન જ ના થાય, વોટ્સએપ વારંવાર ખુલે અને બંધ થાય તો સમજવું કે વોટ્સએપ કોઈએ હેક કર્યું છે। આ સિવાય મોબાઈલ એપ્લિકેશનમાં કોઈ અજાણી એપ્લિકેશન દેખાય કે જે તમે ઇન્સ્ટોલ ન કરી હોય તો પણ સમજવાનું કે આપણો મોબાઈલ હેક થયો છે। સ્માર્ટફોન વધુ ગરમ થાય અથવા તો વચ્ચે અચાનક એક પછી એક એપ્લિકેશન ઓટોમેટિક ઓપન થાય અને બીજા મેનુ પણ એની રીતે ખુલે અને બંધ થાય, આવું કંઈ પણ થાય તો સમજવું કે મોબાઈલ હેક થયો હોઈ શકે છે। આમાંથી એક પણ લક્ષણ દેખાય એટલે તરત જ આપણે સેફટી ટિપ્સ તરીકે એમાંથી બહાર નીકળવા માટેની પ્રોસેસ કરવાની છે। સંપૂર્ણ વિગત માટે ફૂલ વિડીયોની લિંક નીચે આપી છે, જોઈ શકો। આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે પૂરણ ગોંડલિયા ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો।